યાત્રાધામ દ્વારકામાં વરસાદને લઈને ભારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે ને હોટલોમાં પણ પાણી ઘૂસે છે. જે પ્રકારે ન્યૂઝ 18 મોડી રાત્રે અહીં પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી દ્રશ્ય દેખાડવા માંગીશ. જે હોટલો છે તે હોટલની બહાર હું મારા કેમેરા સહયોગી દીપકને કહીશ કે અહીં દ્રશ્ય દેખાડે. જે ટુ વ્હીલર પડ્યું છે એ પણ અહીં હાલ પાણીમાં ડૂબી રહ્યું છે. અહીં હોટલની અંદર જવાનો પ્રયત્ન કરીશું. હોટલની અંદર પણ હાલ જે પ્રકારે જોઈ રહ્યા છો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ફર્નિચર છે તે પણ અહીં પાણીની અંદર છે તે જોવા મળી રહ્યું છે. કેવી તકલીફ છે, કારણ કે જે વરસાદ છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ. હોટલોમાં કેવી તકલીફ? આ કાચ ને બધું તૂટી ગયું, સોફા ને પાણીમાં ડૂબી ગયા ને બધી નુકસાની એવી ગઈ બધું. બધી જ નુકસાની આવી છે. અહીં જે હોટલની પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે. જે પ્રકારે બાઇક પણ જોઈ શકાય છે. અન્ય હોટલો છે તે હોટલોમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. હોટલની બહાર નીકળતા જ ગોઠણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે. એની બાજુની જે હોટલ છે એ હોટલમાં પણ જવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અહીં પણ તારાજી છે તે જોવા મળી રહી છે. ગ્રાઉન્ડ ઝીરો ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે ન્યૂઝ 18 પહોંચ્યું છે. અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, હાલ સોફા છે તે સોફા પણ અહીં હાલ જે પ્રકારે જોઈ શકાય પાણીમાં જ ગરક થઈ ગયા છે. શું કહેશો, કેવી તકલીફ છે અત્યારે દુકાનની અંદર, રેસ્ટોરન્ટની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ? અત્યારે સોફા બોફા બધું ડૂબી ગયું છે. કાઉન્ટર તૂટી ગયું, સોફા તૂટી ગયા, કાચ તૂટી ગયો છે. એ પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ સોફાઓ છે તે સોફાઓ પાણીમાં તૂટી ગયા છે. જે પ્રકારનું ફર્નિચર છે તે ફર્નિચર અહીં વેર વિખેર જોઈ શકાય છે. વરસાદને લઈને જે પ્રકારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. યાત્રાધામ દ્વારકામાં સૌથી વધુ યાત્રિકો આવતા હોય છે. દેશ વિદેશમાંથી આવતા યાત્રિકો માટે અહીં જે રેસ્ટોરન્ટ બનાવવામાં આવે છે, આ રેસ્ટોરન્ટના બહારના કાચ છે તે પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકાની હોટલોમાં પણ વરસાદને લઈને ખૂબ નુકસાની છે તે જોવા મળી રહી છે ને હોટલોની અંદર છે તે વરસાદી પાણી ઘૂસવાને કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. તો સાથે સાથે ધંધા રોજગાર સાથે સંકળાયેલા જે રેસ્ટોરન્ટ ચાલકો છે એમને પણ આ વરસાદનો માર છે તે ક્યાંક ને ક્યાંક પડ્યો છે. કેમેરામેન દીપક જોશીની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને લઈને જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. રસ્તાઓ જ્યારે બેટમાં ફેરવાયા છે, રસ્તા ઉપર વરસાદી પાણી છે, આ પાણી લોકોના ઘરમાં પણ ઘૂસ્યા છે. ત્યારે મોડી રાત્રે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. દ્વારકાના જે રહેણાંક વિસ્તારો છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો. અહીં શેટી છે, આ ઉપરાંત અહીં માલ સામાન છે તે વેરવિખેર થયો છે. ઘરની અંદર જ કયા પ્રકારની પરિસ્થિતિ છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશું. મારા કેમેરા સહયોગી દીપકને કહીશ. અહીં રસોડાની અંદર જે પ્રકારે સ્થાનિક છે તે સ્થાનિક હાલ કાદવ કિચનનું જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જામ્યું હોય તેને સાફસૂફ કરી રહ્યા છે. જે કિચનનો માલ સામાન છે, અહીં રેફ્રિજરેટર છે તે પણ હાલ પડી ચૂક્યું છે. જે હાલ જે સ્થાનિક છે તે હાલ સમૂહ સરખું કરી રહ્યા છે, કારણ કે રસોડાની અંદર પણ વેરવિખેર જોઈ શકાય છે. જે પ્રકારે વરસાદી તારાજીના દ્રશ્યો છે તે અહીં સામે આવ્યા છે. ઘરની અંદર જે રસોડામાં માલ સામાન રાખ્યો હોય ત્યાં પણ નીચે કાદવ કીચડ અહીં જોવા મળી રહ્યું છે. સ્થાનિકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વરસાદ છે તે આફતનો વરસાદ પડ્યો છે. શું કહેશો, દ્વારકામાં કેવી પરિસ્થિતિ, ક્યારથી વરસાદ હતો અને અત્યારે ઘરની અંદર શું છે? ભારે વરસાદ બહુ આપણે ફ્રીજ ને બધું પાણીમાં ડૂબી ગયા, સોફા બોફા બધું ડૂબી ગયું છે ને બહુ નુકસાની એવી છે. બહુ નુકસાની આવી છે એવું સ્થાનિકનું કહેવું છે. યાત્રાધામ દ્વારકામાં જે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા, લોકોના ઘરમાં ફરી વળ્યા છે અને આ પાણીને લઈને ઘર વખરીમાં પણ નુકસાન જોવા મળ્યું છે. કેમેરામેન દીપક જોશી સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.